નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 2 ગુજરાતીનો પાઠ 4 દિયા દેખાડે દિશા વિશે જોઈશું। તમે જોઈ શકો છો કે અહીંયા એક નાનકડી છોકરી જે છે જેનું નામ દિયા છે તે આપણને દિશા દેખાડશે, મતલબ કુલ કેટલી દિશાઓ છે તેના વિશે આપણે જોવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આની પીડીએફ મેળવી શકો છો। ચાલો હવે જોઈએ આપણે દિયા દેખાડે દિશા। અહીંયા એક સરસ મજાનું ગીત આપવામાં આવ્યું છે। હવે આ જે ગીત જે છે તેને આપણે બધા સાથે મળીને ગાઈશું। જુઓ અહીંયા એક સુધારો છે, અહીંયા જમણે આપેલું છે એના બદલે આથમણે આવશે, કેમ કે ઉપર ઉગમણે છે તો નીચે શું આવશે? આથમણે। આ એક સામાન્ય કહેવાય કે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે, આપણે એને સુધારી લઈશું। ચાલો હવે આપણે આપણું ગીત ગાઈએ। 1 2 3 સ્ટાર્ટ। ખૂબ સરસ ગીત હતું, આપણે બધાએ ખૂબ આનંદ લીધો ગીતનો। ચાલો હવે આગળ જોઈએ। વાતચીત 1, તમારી ડાબી બાજુ કોણ બેઠું છે? જુઓ હવે તમે ક્યાં બેઠા છો એ તો તમારે નક્કી કરવાનું છે, તો તમારી ડાબી બાજુ કોણ બેઠું છે એ તમારે જાતે કરવાનું છે। પછી તમારી જમણી બાજુ કોણ બેઠું છે? તો કે એ બધું જ જે છે તમે જાતે કરશો। પછી તમારા ઘરની સામે કોનું ઘર છે? તો આ બધાનો જવાબ અલગ અલગ આવી શકે છે, એટલે આના જવાબ મેં નથી લખ્યા। ચોથું, તમારી નિશાળની ડાબી બાજુ શું છે? તમારી નિશાળની જમણી બાજુ શું છે? તમારી પાછળની બાજુ કોણ બેઠું છે? સૂરજ તમારા ઘરની કઈ બાજુએથી ઉગે છે? મતલબ ડાબી બાજુએથી ઉગે છે, જમણી બાજુએથી ઉગે છે, એનો જવાબ લખવાનો છે। આ બધાના જવાબ જે છે તે તમારે જાતે જ કરવાના છે। હવે આપણને આપ્યું છે 1, ગીતમાં આવતા શબ્દો પર લંબચોરસ કરો। જો હવે અહીંયા ઘણા બધા શબ્દ આપણને આપ્યા છે, આ બધા શબ્દ જે છે અહીંયા કુલ 18 શબ્દ આપ્યા છે। 18 શબ્દમાંથી જેટલા શબ્દો ગીતમાં આવે છે એના પર આપણે લંબચોરસ બનાવીશું। આપણે અહીંયા કવિતા પણ મતલબ આપણું ગીત પણ નીચે રાખી દીધું છે, જેથી કરીને આપણે શોધી શકીએ। દિશા, શું દિશા શબ્દ આવે છે? તો કે ના, નથી આવતો। દક્ષા એ પણ નથી આવતો। પછી
તો કે હજી આગળ જઈએ આપણે તો ઉચકવું, ઉચકવું શબ્દ પણ નથી. દીના, દીના પણ નથી. દક્ષિણ, હા દક્ષિણ છે, જુઓ અહીંયા આર્યો દક્ષિણ શબ્દ. પછી ઉગતી, તો કે ઉગતી શબ્દ નથી ક્યાંય. દયા, દયા પણ નથી. દક્ષેશ, દક્ષેશ પણ નથી. ઉગમણું પણ નથી. હા ઉગમણે શબ્દ અહીંયા આપ્યો છે, ઉગમણું નથી. ઉજાસ પણ નથી. પરીક્ષા પણ નથી. આથમવું નથી, આથમણે શબ્દ જરૂર આપ્યો છે. ઉમર, ઉમર શબ્દ પણ નથી. પશ્ચિમ, તો કે હા પશ્ચિમ શબ્દ જો અહીંયા આપ્યો છે, ઘણી વખત આપ્યો છે, જો અહીંયા, અહીંયા અને અહીંયા. અથાણું ક્યાંય નથી આપ્યો. પછી ઉત્તર, તો કે હા ઉત્તર શબ્દ જો અહીંયા આપ્યો છે. પાટલી, પાટલી શબ્દ પણ ક્યાંય નથી આપ્યો. અમથું, તો કે આ શબ્દ પણ ક્યાંય આપ્યો નથી. હવે જોઈએ બે, જોડો. હવે જુઓ અહીંયા વિરોધાર્થી શબ્દ આપણને આપેલા છે, અર્થાત આપણે આ અનું જે જોડ છે એને બી સાથે જોડવાની છે. આગળ તો પાછળ, ઉપર તો નીચે, આસ તો પાસ, ડાબું તો જમણું. આ બધા શું છે તો કે એકબીજાના વિરોધાર્થી શબ્દ છે. 3 હું કહું તેનાથી ઊંધું કરો. જુઓ ખૂબ સરસ મજાની રમત છે, તમારા વર્ગ શિક્ષક તમને રમાડશે. અહીંયા તમારે શું કરવાનું છે કે તમારા વર્ગ શિક્ષક તમને જે પણ સૂચના આપે ને એ સૂચના કરતાં તમારે ઊંધું કરવાનું છે. તમને એમ કે લેસન કરી લે, તો લેસન કરવાનું નથી. આ જીવનમાં અમલ ના કરી શકાય. હા રમતમાં રમી શકાય ખરું. બાળકોને એક હરોળમાં ઊભા રાખો. જો હું કહું આગળ ખસો તો બાળક ક્યાં ખસશે, તો કે બધાએ પાછળ ખસવાનું છે. જોડે શિક્ષક પણ પાછળ ખસી એકવાર રમી બતાવશે. જે વિદ્યાર્થી ભૂલ કરશે તે આઉટ ગણાય. આમ કહેવાનું, શું કહેવાનું? ડાબી બાજુ જુઓ એટલે તમારે કઈ બાજુ જોવાનું, તો કે જમણી બાજુ જોવાનું. પછી જમણી બાજુ જુઓ તો તમારે શું કરવાનું, તો કે જમણી બાજુ જોવાનું. પછી લખ્યું છે આંખ બંધ કરો, તો તમે શું કરશો, તો કે આંખ ખોલશો. પછી તમને કહેશે ઊભા રહો, તો તમારે શું કરવાનું, તો કે બેસી જવાનું. પછી તમને કહેશે ઉપર જુઓ, તો તમારે શું કરવાનું, નીચેની બાજુ જોવાનું. હવે અહીંયા આપણને 3 જે છે તે ગુજરાતી મૂળાક્ષરો આપ્યા છે. શ ફાડ્યો શ અર્થાત શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર અને જ્ઞ જ્ઞાનનો જ્ઞ. હવે આપણને કીધું છે 4 ચિત્રમાં હોય તો ઉપર જુઓ, ન હોય તો નીચે જુઓ. અર્થાત હવે આપણે એક ચિત્ર જોઈશું. એ ચિત્રમાં જો આટલી વસ્તુઓ હશે તો આપણે ઉપર જોઈશું, અને જે વસ્તુઓ નહીં હોય તો આપણે શું કરીશું, તો કે તો આપણે નીચે જોઈશું. સૌથી પહેલા છે પક્ષી. તો જુઓ આ ચિત્ર ક્યાં છે, તો કે આ ચિત્ર સરસ મજાનું ચિત્ર છે. પક્ષી ક્યાં છે, તો કે હા પક્ષીઓ છે, તો આપણે ક્યાં જોઈશું, તો કે આપણે ઉપર જોઈશું. પછી છે સૂરજ દાદા. ચાલો ચિત્ર જોઈએ. જુઓ સરસ મજાના સૂરજ દાદા પણ અહીંયા આપણને આપેલા છે. તો ચિત્રની અંદર સૂરજ દાદા છે, તો આપણે શું કરીશું, તો કે આપણે ઉપર જોઈશું. પછી છે તારલિયા. જો હવે જ્યારે સૂરજ દાદા દેખાતા હોય ત્યારે તારલિયા દેખાય નહીં, તો આપણને આ ચિત્રમાં ક્યાંય પણ તારલિયા દેખાતા નથી, તો આપણે શું કરીશું, આપણે જોઈશું નીચે. વહેતી નદી અર્થાત ચિત્રની અંદર ક્યાંય નદી દેખાય છે, તો જુઓ આ સરસ મજાની એક નદી જે છે તે વહી રહી છે, તો આપણે જોઈશું ઉપર. પછી કીધું છે હિંચકો. તો જો ચિત્રની અંદર આપણને હિંચકો દેખાય છે, તો કે હા જો અહીંયા 2 બાળકો જે છે તે હિંચકા ઉપર ઝૂલી રહ્યા છે, તો અહીંયા જોઈશું આપણે ઉપર જુઓ. પછી આપણને કીધું છે ખાટલો. તો ખાટલો આપણને ક્યાંય દેખાય છે, તો ખાટલો અહીંયા આપણને ચિત્રની અંદર ક્યાંય પણ નજરે પડતો નથી, તો આપણે શું કરીશું, નીચે જોઈશું. પછી છે ઘર. જો ચિત્રની અંદર ઘર દેખાય છે, તો કે હા આ ચિત્રની અંદર આપણને ઘણા બધા ઘર દેખાય છે, તો આપણે શું કરીશું, ઉપરની બાજુ જોઈશું. લખીએ ઉપર જુઓ. પછી છે બગીચો. જુઓ તો ચિત્રમાં ક્યાંય તમને બગીચો દેખાય છે? હકીકતમાં જોવા જઈએ તો આ બગીચા જેવું લાગે છે, પણ આપણે આને બગીચો ન કહી શકીએ. જો કે બગીચાની અંદર જ આવી રીતે કહેવાય કે લપસણી હોય છે, ઊંચક નીચક હોય છે, હિંચકા હોય છે, પણ હા બગીચાની અંદર ક્યારેય શાક માર્કેટ હોતી નથી, તો આપણે આને બગીચો કહી શકીએ નહીં, તો આપણે લખીશું નીચે જુઓ. પછી નિશાળ. જુઓ આમાં તો ક્યાંય તમને નિશાળ દેખાય છે, તો કે ના આમાં તો બધા ઘર જ દેખાય છે, ક્યાંય પણ નિશાળ દેખાતી નથી, તો આપણે શું કરીશું, નીચે જોઈશું. પછી છે ચાંદો. જો સૂરજ દેખાય છે તો ચાંદો દેખાવાની શક્યતાઓ બહુ જ ઓછી હોય છે, એટલે અહીંયા ચાંદો દેખાતો નથી, તો આપણે જોઈશું નીચે.
હવે શું કીધું છે તો કે જો હવે આપણને અહીંયા 3 અક્ષરો જે મૂળાક્ષરો છે તે શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર અને જ્ઞ જ્ઞાનનો જ્ઞ. આ રીતે આપણે આને લખીશું. પછી 5 નીચે આપેલા શબ્દ જો ગીતમાં હોય તો ઉગમણે બોલો અને ન હોય તો આથમણે બોલો. જુઓ હવે અહીંયા આપણને 1 થી 8 શબ્દ આપ્યા છે. આ 8 શબ્દ જો આપણા ગીતમાં હશે તો આપણે શું બોલીશું? ઉગમણે. અને નહીં હોય તો શું બોલીશું? આથમણે. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને એ ખબર હોવી જોઈએ, ઉગમણે એટલે શું ખબર છે? તો કે જે દિશામાં જે બાજુથી સૂરજનો ઉદય થાય ને, ઉગે ને, એને ઉગમણું કહેવાય અને જે જગ્યાએ સૂરજ આથમે એને આથમણું કહેવાય છે. તો કે સૂરજ દાદા, જો આ કવિતા આપણું ગીત છે તો કે સૂરજ દાદા છે તો આપણે લખીશું ઉગમણે. ચંદા મામા, તો કે આપણા ગીતની અંદર ક્યાંય ચંદા મામાનો ઉલ્લેખ થયેલો નથી તો આપણે લખીશું આથમણે. પછી છે ડાબે, તો કે હા ડાબે શબ્દ અહીંયા દેખાય છે, હા તો આપણે લખીશું ઉગમણે. પછી છે જમણે શબ્દ, તો કે જમણે શબ્દ જો અહીંયા રહ્યો તો આપણે લખીશું, મતલબ આપણે શું બોલીશું? ઉગમણે. પછી ઉપર, હવે ઉપર શબ્દનો ક્યાંય ઉલ્લેખ થયો છે જુઓ તો જરા, તો કે ના ઉપર શબ્દનો ક્યાંય ઉલ્લેખ થયેલો નથી તો આપણે શું બોલીશું? આથમણે. પછી પાછળ શબ્દ, તો કે હા પાછળ શબ્દનો જો અહીંયા ગીતની અંદર ઉલ્લેખ થયેલો છે, મતલબ ગીતમાં આવે છે તો આપણે આમાં બોલીશું ઉગમણે. પછી સામે, તો સામે શબ્દનો ઉલ્લેખ થયેલો છે જુઓ તો ના ક્યાંય પણ ઉલ્લેખ થયેલો નથી તો આપણે શું લખીશું અથવા તો શું બોલીશું? તો કે આથમણે. નીચે, તો કે નીચે શબ્દનો પણ ક્યાંય ઉલ્લેખ થયેલો નથી એટલે આપણે બોલીશું આથમણે. ચાલો હવે આગળ જોઈએ. 6 ગીતની પંક્તિમાં ખૂટતો શબ્દ પૂરો. જો વિદ્યાર્થી મિત્રો ગીત આપણને આવડવું ખૂબ જ જરૂરી છે અને ગીત કઈ રીતે આવડે ખબર છે? ગીત જેટલી વખત ગાઈશું ને એટલી વખત આપણને વધારે પાકું થાય છે. પેલું, ઉગતા સૂરજને આવો નમીએ તો, જો આવોમાં આ એક વખત આવો વધારે અહીંયા આપી દીધું છે, આને કાપી નાખીશું આપણે, આ આવશે નહીં. પછી શું કીધું છે આપણને? સૂરજ દાદા મને ગમતા જીરે. પછી જમણે નમીએ તો, પેલા તો જો જમણે નહીં આવે અહીંયા આવશે આથમણે નમીએ તો પૂર્વ પાછળ જીરે. બરાબર છે? હા આથમણે નમો તો શું થાય? પશ્ચિમ દિશામાં તમે નમો તો પૂર્વ તમારી પાછળ થઈ જાય. બરાબર છે. પછી ખાલી જગ્યા પૂર્વમાં આથમતા પશ્ચિમે, ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે. આ જે જવાબ જે છે તે આપણે કવિતા એટલે આપણા ગીતમાંથી લખ્યા છે. હવે આપણે જોઈએ સમૂહમાં ગાઓ ઉગીને પૂર્વમાં. જુઓ હવે આપણે પેલા ગીત લઈ લઈએ. જો ગીત લઈ લીધું છે, ચાલો આપણે હવે ગાવાની શરૂઆત કરીશું. રેડી? 1 2 3 સ્ટાર્ટ. ઉગતા સૂરજને
ચાલો આપણે ગીત ગાઈ લીધું, હવે આગળ જઈએ. લખો. જુઓ અહીંયા આપણને જે વસ્તુ આપી છે એ જ વસ્તુઓ આપણે મતલબ જે શબ્દ આપ્યા છે એ જ શબ્દ આપણે લખીશું. જો આને વંચાય પશ્ચિમ વંચાય. તમને એમ થશે સાહેબ આમાં ચ તો ક્યાંય છે ને, જો આ જે દેખાય છે ને એ ચ છે, બરાબર છે, આવી રીતે ચ કરેલો છે અને શ્ર જે છે તે અડધો છે, તો પશ્ચિમ આપણે લખીશું પશ્ચિમ. પછી છે પૂર્વ, તો લખ્યું પૂર્વ. પછી છે ઉત્તર, તો અહીંયા લખીશું ઉત્તર. પછી છે દક્ષિણ, તો અહીંયા લખીશું દક્ષિણ. પાંચમું છે ઉગમણે, તો આપણે લખીશું ઉગમણે. હવે જે 3 મૂળાક્ષરો આપ્યા છે તેને લખીશું. શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. હવે એક સરસ મજાની કહેવાય કે આપણને એક સરસ મજાનો પાઠ આપેલો છે, દિયા દેખાડે દિશા. જુઓ હવે જે આપણા પાઠનું નામ છે દિયા દેખાડે દિશા, એ દિયા આ છે. જુઓ ચાલો હવે આપણે આને જોઈએ. દિયા તો ઊંઘમાં જ બડબડતી હતી. હવે કઈ બાજુ? કઈ બાજુ? મમ્મીએ હલાવીને જગાડી. ક્યાં જવું છે તારે બહેન? તારે નિશાળે જવાનું છે. સવારની નિશાળ છે આજે. અર્થાત દિયા ઊંઘમાં, જુઓ તમારામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે ને ઊંઘમાં બોલવાની ટેવ હોય ને એને ઊંઘમાં બડબડતા હોય એવું કહેવાય. હવે એ પૂછે છે કોણ? તો કે દિયા બોલે છે ઊંઘમાં ને ઊંઘમાં. હવે કઈ બાજુ? કઈ બાજુ? એના મમ્મી એને પછી હલાવીને જગાડે છે, ઉઠાડે છે કે ક્યાં જવું છે તારે બહેન? તારે નિશાળે જવાનું છે. સવારની નિશાળ છે આજે. આજે સવારની નિશાળ છે અને તારે શાળાએ જવાનું છે. પછી દિયા હવે જાગી. આંખો ચોડીને જોયું તો એ પથારીમાં છે અને મમ્મી ઉઠાડી રહી છે. એ સપનામાંથી બહાર આવી. એણે મમ્મીને કહ્યું, અત્યારે શેનું સપનું આવ્યું ખબર છે? હવે જુઓ દિયા હવે ઉઠી જાય છે, જાગી જાય છે, આંખો ચોડી છે અને આંખો ચોડે છે. આંખો ચોડે છે એટલે આપણે આંખોને આમાં મસળીએ ને, ચોડે છે. અને પથારીમાં જે છે એને મમ્મી એને ઉઠાડી રહી છે. તો એ સપનામાંથી બહાર આવી એને તરત પૂછ્યું, મતલબ દિયા સપનું જોઈતી હતી અને સપના જોતી જોતી હવે એ બહાર આવી ગઈ છે કેમ કે એના મમ્મી એને ઉઠાડી દીધી. તો એના મમ્મી એને દિયા પૂછે છે, અત્યારે શેનું સપનું આવ્યું ખબર છે? હવે જો એના મમ્મીને કેમ ખબર હોય? સપનું આવ્યું તો સપનું તો તમને આવ્યું હોય તો તમને ખબર હોય ને. ઓઢવાનું ખેંચી લેતા મમ્મી બોલ્યા, તારું સપનું મને ક્યાંથી ખબર હોય? દિયા બોલી, મમ્મી સાંભળ તો ખરી. મમ્મીએ કહ્યું, પછી પહેલા બધું પતાવવા માંડ. હવે જો ઓઢવાનું ખેંચી લેતા એટલે ઓઢીને સૂતી હતી ને દિયા, એ ખેંચી લીધું અને એ ખેંચ્યા પછી મમ્મી બોલ્યા, તારું સપનું હોય તો મને કેમ ખબર પડે ભાઈ? દિયા બોલી, મમ્મી સાંભળ તો ખરી. મમ્મીએ કીધું કે નહીં, પહેલાં મારે તારી કોઈ જ વાત સાંભળવી નથી. પહેલાં તું બધું પતાવવા માંડ, મતલબ શાળાએ જવાનું છે તો તારો જે નિત્યક્રમ છે તે પહેલાં પૂરો કર. મમ્મી હું ખોવાઈ ગઈ હતી. દિયાએ એની વાત ચાલુ રાખી. જો તમે પણ તમારા મમ્મી ના પાડે તો પણ ઘણી વખત બોલવાનું ચાલુ રાખો છો ને, એવી જ રીતે દિયાએ પણ બોલવાનું ચાલુ રાખ્યું. મમ્મીએ કહ્યું, પહેલા બધું પતાવ, તારા વાળ ઓળીશ ત્યારે તારા સપનાની વાત કરજે. બસ. હવે એની મમ્મીએ કહ્યું, શું કહ્યું? કે પહેલા તું બધું તારું કામકાજ પતાવી લે અને પછી જે છે એ હું તારા જ્યારે વાળ ઓળીશ ને એ સમયે તું તારા સપનાની વાત મને કરજે. દિયા માની ગઈ. એણે બ્રશ, નહાવાનું, દૂધ પીવાનું પતાવ્યું અને સપનું યાદ કરતી રહી અને મમ્મી વાળ ઓળવા બેઠી. હવે જો દિયાએ માની લીધું કે હા કોઈ વાંધો નહીં, જ્યારે વાળ ઓળવા બેસીશ ત્યારે હું તને કરીશ. પછી દિયા શું છે સપનું યાદ કરતી હતી. ક્યારે? તો કે બ્રશ કરતા કરતા, નહાતા, દૂધ પીતા પીતા એ શું કરતી હતી કે શું સપનું આવ્યું એ સપનું યાદ કરતી હતી. અને પછી એના મમ્મી પાસે એ વાળ ઓળાવા બેઠી. એણે કહ્યું કે સપનામાં અમે શાળાના પ્રવાસે ગયા હતા. ત્યાં એક તળાવ હતું, એક બગીચો હતું. અર્થાત સપનામાં દિયા અને એના જે શાળાના મિત્ર જે છે અને શિક્ષકો છે તે બધા પ્રવાસે ગયા હતા. તો કે ત્યાં શું હતું? પ્રવાસવાળી જગ્યાએ શું શું હતું? તો કે એક તળાવ હતું, એક બગીચો હતો. હવે એ જગ્યાએ અમે બધા ત્યાં સંતાકુકડી રમતા હતા. અમે શું કરતા હતા? તો કે ત્યાં સંતાકુકડી રમતા હતા. ત્યાં એક વડલાની પાછળ હું સંતાઈ ગઈ હતી. કોઈ મને શોધી ન શક્યું એટલે બધા થાકીને પાછા જતા રહ્યા. હવે જુઓ, જે દિયા જે છે તે સંતાકુકડી રમતા રમતા આપણે સંતાઈ જઈએ ને, તો દિયા પણ સંતાઈ ગઈ હતી. ક્યાં સંતાઈ ગઈ હતી? તો કે એક વડલાની પાછળ સંતાઈ ગઈ હતી. અને એ એવી રીતે સંતાઈ ગઈ હતી કે એને કોઈ શોધી શક્યું હતું નહીં. બધા થાકીને પછી જતા રહ્યા, દિયાને મૂકીને જતા રહ્યા. જોકે આવું ક્યારેય નહીં બને. તમારા વર્ગ શિક્ષક અને તમારા શાળાના શિક્ષકો જ્યારે પણ પ્રવાસમાં તમને લઈ જશે ત્યારે તમને ક્યારેય ભૂલીને નહીં આવે, તમને તેની સાથે જ લઈને આવશે. આ તો દિયાને ખાલી સપનું આવ્યું હતું. હું વડલાની પાછળથી નીકળી, મને કોઈ દેખાયું નહીં. મને મારા નામની બૂમ સંભળાઈ. હવે જુઓ, પછી
દિયાને એવું લાગ્યું કે હવે તો કોઈ છે જ નહીં. તો એ જ્યારે વડલાની બહાર નીકળી, પાછળથી બહાર આવી, ત્યારે એને જોયું કે ત્યાં તો કોઈ છે જ નહીં. એને એના નામની બૂમ સંભળાઈ, મતલબ કોઈ જોર જોરથી અવાજ કરતું હતું કે દિયા દિયા, એવા અવાજ એને સંભળાયા. ચાલો લખીએ. શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. મેં સામે બૂમ પાડી, તમે બધા ક્યાં છો? હવે આ અવાજ સાંભળીને દિયાએ પણ સામે બૂમ પાડી કે ભાઈ તમે બધા ક્યાં છો? અમારા શિક્ષિકાએ સામે પૂછ્યું તું ક્યાં છે? મતલબ જે બેન સાથે અમે પ્રવાસમાં ગયા હતા એ બેને પૂછ્યું કે તું ક્યાં છે? મેં કહ્યું હું વડલા પાસે છું. બહેને કહ્યું ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલતી આવજે, ત્યાં બસ સ્ટોપ છે, અમે તારી રાહ જોઈએ છીએ. મતલબ જે શિક્ષિકા હતા, જે બહેનની સાથે આપણે ગયા હતા પ્રવાસમાં, એ બેને એવું કીધું કે તું વડલા પાસેથી દક્ષિણ દિશામાં આગળ વધતી થા, ત્યાં આગળ જઈશ તો તને એક બસ સ્ટોપ એટલે બસ સ્ટેશન મળશે, ત્યાં અમે તારી રાહ જોઈએ છીએ. મમ્મીએ પૂછ્યું પછી શું થયું? દિયાએ કહ્યું પછી શું થાય તે મને જગાડી, પણ હે મમ્મી દક્ષિણ દિશા મને ખબર ન પડી. આ દક્ષિણ દિશા ક્યાં આવી? હવે જુઓ, હવે દિયા જે છે, દિયાને ખબર નથી કે દક્ષિણ દિશા શું છે, એટલે એના મમ્મીને પૂછે છે. મમ્મીએ કહ્યું તારું દફતર લઈ લે, આપણે આંગણામાં જઈએ, ત્યાં તને બતાવું. બંને આંગણામાં ગયા, મતલબ આંગણા એટલે આપણું જે બહાર ફળિયું હોય ને, ત્યાં ફળિયામાં બંને મમ્મી અને દિયા ગયા છે. હવે ત્યાં એ બતાવશે. ચાલો. મમ્મીએ કહ્યું સૂરજ દાદા તરફ મોં કરીને ઊભી રહે. સૂરજ દાદા ઉગે. જો આ મમ્મીએ શું કીધું? તો કે જો આ મમ્મી છે અને આ દિયા છે, એને કીધું કે સૂરજ દાદા તરફ તારું મોં કર. બરાબર છે. તો કે સૂરજ દાદા ઉગે એ દિશાને પૂર્વ દિશા કહેવાય. એટલે આ જે દિશા છે કઈ દિશા છે? તો કે પૂર્વ દિશા છે. પછી શું કે છે? તો કે તારા જમણા હાથે, જુઓ આ જમણો હાથ છે, તો જમણા હાથે કઈ દિશા છે? તો કે દક્ષિણ દિશા છે. પછી તો કે તારી પાછળ છે તે પશ્ચિમ દિશા, અર્થાત આ દિયાની પાછળની દિશા છે. તો આ દિશા કઈ છે? તો કે પશ્ચિમ દિશા છે. અને તારા ડાબા હાથે છે તે ઉત્તર દિશા છે. જુઓ આ ડાબો હાથ છે ને આપણો, આ જમણો હાથ છે, આ ડાબો હાથ છે, તો ડાબા હાથે કઈ દિશા છે? તો કે ઉત્તર દિશા છે. ખબર પડી? આવું મમ્મી હવે એને પૂછે છે. દિયા બોલી હા ખબર પડી ગઈ. સવારના સૂરજ દાદા સામે મોં રાખવાનું, મોં સામે તે પૂર્વ, જમણા હાથે દક્ષિણ, પાછળ પશ્ચિમ, ડાબે ઉત્તર, ડાબે હાથે ઉત્તર. બરાબર. હવે જુઓ દિયા શું કહે છે ખબર છે? કે સૂરજ સામે મોં રાખીએ ને આપણે, તો આપણું જે મોઢું સૂરજ દાદા સામે છે એ કઈ દિશા છે? તો કે પૂર્વ. પછી તમારા જમણા હાથે કઈ દિશા બને? તો કે દક્ષિણ દિશા બનશે. પછી તો કે પાછળની બાજુ કઈ બનશે? તો કે પશ્ચિમ. અને ડાબા હાથે કઈ દિશા છે? તો કે ઉત્તર દિશા છે. બરાબર. મમ્મીએ પીઠ થાબડીને કહ્યું ચાલો હવે નિશાળે. રસ્તામાં મમ્મીએ એને એક ગીત શીખવાડ્યું. જુઓ હવે એ શાળાએ જાય છે અને રસ્તામાં એના મમ્મી એને એક ગીત સરસ મજાનું શીખવાડે છે. ચાલો. એ ગીત આવડે એટલે દિશા આવડે. જુઓ હવે આ એ જ ગીત છે જે પાઠની શરૂઆતમાં આપણે ગાયું હતું. જો આ ગીત તમને આવડી જાય ને તો તમને બધી દિશાઓ આવડી જાય છે. ચાલો આપણે હવે ફરીથી ગીત ગાઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ. 1 2 3 સ્ટાર્ટ.
ચાલો, સરસ મજાનું ગીત ગાયું. અહીંયા જમણીની જગ્યાએ શું આવશે? આથમણે આવશે. આપણે એ આગળ પણ જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જોઈએ કે અહીંયા જે બાકીના જે 3 મૂળાક્ષરો છે શ, ત્ર અને જ્ઞ લખીશું અને આગળ વધીશું. નિશાળેથી પાછા આવતા દિયા ગીત યાદ કરતી આવી. એટલે યાદ રહી ગયું. જો ગીત યાદ કરવા માટેની સૌથી સરળ વસ્તુ શું છે ખબર છે? કે તમે ગીત ગાવશો ને, જેટલી વખત ગાશો ને એટલી વખત આપણને કહેવાય કે યાદ રહેવામાં વધુ મજા કરાવશે અને ઝડપથી યાદ રહી જશે. રાત્રે જમ્યા પછી દિયા મમ્મીના ખોળામાં માથું રાખી વાતો કરતી હતી. જુઓ, જમીને દિયા છે ને એના મમ્મી સાથે વાતો કરતી હતી. એણે મમ્મીને પૂછ્યું, મમ્મી, દિવસે સૂરજ દાદા દિશા બતાવે, રાત્રે કોણ બતાવે? ચંદા મામા બતાવે? હવે જુઓ, એને ખબર પડી ગઈ કે શું, કે દિવસ દરમિયાન જ્યારે આપણે સૂરજ જોઈએ છીએ તો આપણને ખબર પડે કે સૂરજના લીધે શું છે કે આગળની જે સૂરજ સામે આપણે મોઢું રાખીએ તો એ દિશા કઈ છે? તો કે એ દિશા આપણી થઈ જશે પૂર્વ. અને ઉગતા સૂરજને આવો નમીએ તો ડાબે ઉત્તર, મતલબ ડાબી બાજુ ઉત્તર અને જમણી બાજુ દક્ષિણ દિશા થઈ જાય છે. અને જો ઉગતા સૂરજને આપણે નમીએ તો પાછળની બાજુ શું થાય છે? તો કે ઉગમણી બાજુ, જો ઉગમણી બાજુમાં આપણે નમીએ તો પાછળની બાજુમાં પશ્ચિમ દિશા થાય છે. આ તો આપણને ગીતથી ખબર પડી ગઈ. પણ રાત્રે તો સૂરજ હોતો નથી, તો રાત્રે દિશા કોણ બતાવે છે? ચંદા મામા બતાવે છે? મમ્મીએ કહ્યું, હા એ બતાવે, પણ એ મોડા ઉગે ત્યારે તકલીફ થાય. જુઓ, ઘણી વખત શું છે, ચંદા મામા બહુ મોડા ઉગે રાત્રે, તો મોડા ઉગે ત્યારે શું થાય? તો કે ત્યારે આપણને દિશા જાણવા મળે નહીં. અને અમાસ હોય ત્યારે તો ન દેખાય, અને જ્યારે અમાસ હોય છે ત્યારે આપણને ચંદા મામા બિલકુલ પણ દેખાતા નથી, તો ત્યારે દિશા શોધવી અઘરી પડી જાય છે. તો પછી શું કરવાનું? દિયાએ પૂછ્યું. હવે દિયા એમ કહે છે, તો પછી શું કરી શકાય? મમ્મીએ કહ્યું, ચાલ તને ધ્રુવનો તારો બતાવું. અર્થાત આકાશની અંદર ધ્રુવ કરીને એક તારો હોય છે, સરસ મજાનો તારો જે છે હોય છે. બંને જણ આંગણામાં ગયા. મમ્મીએ દૂર આકાશમાં ધ્રુવનો તારો બતાવ્યો. જુઓ, ધ્રુવનો તારો બતાવ્યો અને કહ્યું, જ્યારે આકાશમાં સૂરજ ન હોય કે ચાંદો ન હોય ત્યારે આ દિશા જાણવામાં મદદ કરે છે. અર્થાત ધ્રુવનો તારો જે છે તે તમને દિશા જાણવામાં મદદ કરે છે. ક્યારે મદદ કરે છે? તો કે જ્યારે સૂરજ નથી હોતો. રાત્રે તો જો કે સૂરજ હોય જ નહીં અને ચાંદો પણ હોતો નથી. એની ફરતે નાના 7 તારા દેખાય છે. ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં જ હોય છે. જો ધ્રુવનો તારો જે છે, આપણને ખબર છે સૂર્યોદય હંમેશા પૂર્વ દિશામાં થાય છે અને ધ્રુવનો તારો કઈ દિશામાં હોય છે? ઉત્તર દિશામાં હોય છે. એ ક્યારેય ખસતો નથી. હવે આ જે છે, બાકી બધા તારાઓ જે છે તે પોતાની સ્થિતિ બદલતા રહે છે. રાત્રિ દરમિયાન અહીંયા ત્યાં જયા રાખે છે, જ્યારે આ એક તારો જે છે તે ક્યારેય દિશા બદલતો નથી. થોડો વિચાર કરી દિયા બોલી, એટલે મમ્મી, ધ્રુવની દિશા ઉત્તર, એની સામે ઊભા રહીએ તો પાછળ દક્ષિણ આવે, ડાબે પશ્ચિમ આવે અને જમણે પૂર્વ. બરાબર ને? હવે જુઓ, હવે શું કહે છે દિયા? એમ કહે છે કે ધ્રુવ કઈ દિશામાં છે? તો કે આ દિશા ઉત્તર છે. તો કે આ દિશા ઉત્તર છે. કેમ? એની સામે ઊભા રહ્યા એટલે ઉત્તર છે. તો પાછળની બાજુ કઈ દિશા આવશે? તો કે પાછળની બાજુ દક્ષિણ આવશે. અને આ ડાબી બાજુ છે તો ડાબી બાજુ કઈ દિશા આવશે? તો કે પશ્ચિમ દિશા આવશે. અને જમણી બાજુ આ બાજુ છે પૂર્વ દિશા આવશે. બરાબર ને? મમ્મીએ કહ્યું, એકદમ બરાબર બેટા, હોશિયાર છો તું. મતલબ કહેવાય કે દિયાને દિશા જે છે તે ખબર પડી ગઈ. પાછળથી પપ્પા બોલ્યા, હોય જ ને, દીકરી કોની છે? એટલે પપ્પા પણ ત્યાં સુધીમાં આવી ગયા હતા અને એને કહ્યું કે તું તો મારી દીકરી છો, તો એ તો તું હોશિયાર તો હોવાની જ ને એમ. ચાલો હવે આપણે આ શબ્દ મૂળાક્ષર લખી લઈએ. શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. ચાલો હવે વાતચીત કરીએ. તમને સ્વપ્ન આવ્યું છે? કેવું? આ તમારે જાતે કરવાનું છે, કેમ કે બધાને અલગ અલગ, કોકને ભૂતના સપના આવતા હોય, કોકને રમકડાના સપના આવતા હોય, કોકને સ્પાઈડરમેનના સપના આવતા હોય. બધાને પોતપોતાના અલગ અલગ સપનાઓ આવતા હોય છે. બીજું, તમારા ઘરથી આપણી નિશાળ કઈ દિશામાં છે? જુઓ, હવે તમારા ઘરથી આપણી નિશાળ જોવા જઈએ તો બધાનો જવાબ આમાં અલગ અલગ આવે છે, કેમ કે કોઈનું ઘર કઈ દિશામાં છે તો એના પરિપ્રેક્ષ્યમાં આપણે આપણી નિશાળની દિશા શોધવાની થાય છે. તો આ તમારે જાતે કરવાનું રહેશે. તમારા ઘરની પૂર્વ દિશામાં શું છે? તો કે તમારા ઘરની પૂર્વ દિશામાં શું છે એ તમારે જોવું પડે બહાર જઈને કે આ પૂર્વ દિશા છે અને આપણા ઘરની સામે શું છે પૂર્વ દિશામાં. તો એનો જવાબ પણ તમારે જાતે કરવાનો છે. પછી છે ચોથું, ઉત્તરાયણ શબ્દમાં કઈ દિશાનું નામ આવે છે? તો કે ઉત્તરાયણ શબ્દમાં ઉત્તર દિશાનું નામ આવે છે. તમે પ્રવાસે જશો ત્યારે કઈ રમત રમશો? તો હવે જો, બધાને પોતપોતાની અલગ અલગ રમત રમવાની ઈચ્છા હોય. કોકને મોઈદાંડી રમવાની ઈચ્છા હોય. આજકાલ જો કે મોટાભાગના છોકરાઓ મોબાઈલમાં જ રમત રમતા હોય છે, પણ મોબાઈલમાં રમત રમવી જોઈએ નહીં. તમને જે મજા આવે તે રમત તમે રમી શકો છો. 9.
કોણ બોલ્યું કહો. હવે જુઓ અહીંયા 1 થી 6 વાક્ય આપ્યા છે, તે અલગ અલગ વ્યક્તિઓએ પાઠમાં બોલેલા છે. કોણ બોલે છે? હું સંતા કુકડી રમતી હતી. કોણ બોલે છે? તો કે દિયા બોલે છે. અમે તારી રાહ જોઈએ છીએ, એવું કોણ બોલે છે? તો કે બહેન બોલે છે. બહેન એટલે જે શિક્ષિકા હતા તે બોલે છે. બધું ફટાફટ પતાવ, શાળાએ જવામાં મોડું થાય છે. તો કે દિયાની મમ્મી બોલે છે કે જલ્દી તું બધું પતાવી લે કામકાજ, આપણે શાળાએ જવામાં શું થાય છે? તો કે મોડું થાય છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં ઉગે છે. કોણ કહે છે? તો કે દિયાની મમ્મી જ કહે છે. હું વડલા પાસે છું. કોણ કહે છે? તો કે દિયા કહે છે. હોશિયાર જ હોય ને, દીકરી કોની છે? તો કે દિયાના પપ્પા આ વાક્ય બોલે છે. 10. ઉદાહરણ મુજબ કૌંસમાંથી શબ્દો શોધીને લખો. જો અહીંયા જો એક શબ્દ લખ્યો છે સવાર, અને એના ફરતે આ લોકોએ શું કર્યું છે? તો કે એક વર્તુળ જેવો આકાર બનાવ્યો છે. હવે અહીંયા બીજા 5 શબ્દ આપણને આપેલા છે. આ શબ્દ આપણે આમાંથી શોધવાના છે અને લખવાના છે. દક્ષિણ ક્યાં છે? તો કે જુઓ આ દક્ષિણ છે, આપણે અહીંયા લખીશું દક્ષિણ. પછી પૂર્વ, તો કે પૂર્વ ક્યાં છે? શોધો જરા. જો આ પૂર્વ છે, તો અહીંયા લખીશું પૂર્વ. પછી છે ઉગમણી, જો આ ઉગમણી, અહીંયા લખીશું ઉગમણી. પછી પશ્ચિમ, તો અહીંયા લખેલું છે પશ્ચિમ, તો આપણે લખીશું પશ્ચિમ. પછી છે ઉત્તર, તો આ ઉત્તર છે, અહીંયા લખીશું ઉત્તર. આ રીતે આપણે આના જવાબ લખીશું. હવે અહીંયા લખીશું શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. હવે 11 સમૂહમાં ગાઓ, ઉગીને પૂર્વમાં. હવે અહીંયા પણ ફરીથી આપણે જે જમણે છે એની જગ્યાએ શું આવશે? તો કે આથમણે આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો ફરીથી તૈયાર થઈ જાઓ, આપણે આ ગીત ફરીથી ગાવાનું છે. રેડી? 1 2 3 સ્ટાર્ટ. ચાલો ખૂબ સરસ, આપણે બધાએ સમૂહમાં ગીત ગાયું. 12 લીટી દોરેલા શબ્દોનો અર્થ ધારો. હવે જુઓ આપણે ધારવાનો છે, મતલબ અંદાજો લગાડવાનો છે. અહીંયા જો લીટી દોરેલા શબ્દ આપ્યા છે અને નીચે આપણને 3 કહેવાય કે વિકલ્પ પણ આપ્યા છે. આપણે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. 1 દિયા સૂરજ દાદા તરફ મોં કરીને ઊભી છે. જો તરફ એટલે શું?
પાસે થાય, તે બાજુ થાય કે પાછળ થાય? તો જવાબ આવશે તે બાજુ, મતલબ સૂરજ દાદાની બાજુ એ મોં કરીને ઊભી છે. બીજું, દિયા ઊંઘમાં બળબડતી હતી. બળબડતી એટલે બણબણતી, જાગતી કે બોલતી? તો હકીકતમાં બળબડવું મતલબ શું છે? બોલવું. તો કે સાહેબ બોલવું ને બળબડવામાં ફરક શું છે? તો કે જો બોલવું એટલે શું થાય, તમે ચોખ્ખું બોલો. બળબડવુંનો મતલબ શું ખબર છે? કે તમારા ઘણા શબ્દ જે છે તે સ્પષ્ટ એનું ઉચ્ચારણ થતું હોય નહીં, એટલે સામેવાળી વ્યક્તિને સમજાતું હોય નહીં, એને બળબડવું કહેવાય. પછી છે ત્રીજું, બંને આંગણામાં ગયા. બબ્બે, બે જણા કે બમણા? તો અહીંયા જવાબ આવશે બે જણા. બે જણા એટલે કોણ? મમ્મી અને દિયા બંને આંગણામાં ગયા. 4, હું વડલા પાસે છું. પાસે એટલે શું? નજીક છું, દૂર છું કે સામે છું? તો કે પાસે એટલે શું થાય? નજીક થાય. શું થાય? નજીક થાય. 5, મમ્મીએ પીઠ થાબડીને કહ્યું. જુઓ, પીઠ થાબડવી એટલે થપ્પો કરવો. મમ્મી થોડી સંતાકુકડી રમતી હતી તો થપ્પો કરે. શાબાશી આપીને, મતલબ શાબાશી આપીને, ધબ્બો મારીને. ધબ્બો એટલે શું ખબર છે? કે પીઠ ઉપર જોશથી ઢીકો મારે ને, કે ધબ્બો મારે ને, એને કહેવાય. તો પીઠ થાબડવાનો મતલબ ધબ્બો મારવો થાય નહીં. 13મું, કારણ કે. 1, દિયાને મમ્મીએ વહેલા જગાડી. કારણ કે. શા માટે વહેલા જગાડી હતી? કે મમ્મી વહેલા ઉઠી ગઈ હતી એટલે? કે દિયાને સવારની નિશાળ હતી? તો કે દિયાને સવારની નિશાળ હતી એટલે મમ્મીએ તેને વહેલા જગાડી. બીજું, બધા થાકીને પાછા જતા રહ્યા. કારણ કે કોઈ દિયાને શોધી ન શક્યું. દિયા ઊંધી દિશામાં ગઈ હતી. તો કે દિયાને કોઈ શોધી ન શક્યું એટલે બધા થાકીને જતા રહ્યા હતા. ત્રીજું, દિયાને ગીત યાદ રહી ગયું. કારણ કે દિયાએ ગીત વારંવાર લખ્યું. દિયાએ ગીત વારંવાર યાદ કર્યું. તો કે દિયાએ એ ગીતને વારંવાર યાદ કર્યું, વારંવાર ગાયું એટલે એને યાદ રહી ગયું હતું. તો અહીંયા લખીશું શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. હવે જોઈએ 4, ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જ હોય છે. કારણ કે. અર્થાત ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જ કેમ હોય છે? કેમ કે તે ત્યાંથી ખસતો નથી, એને બીજી દિશા ગમતી નથી, એ કારણ ખોટું છે. તે ત્યાંથી ખસતો નથી, એ સાચું કારણ છે. 5મું, મમ્મીએ દિયાને હોશિયાર કહી. કારણ કે દિયાને દિશાઓના નામ આવડી ગયા. દિયા દિશાઓ ભૂલી ગઈ. ના, હોશિયાર ક્યારે કે? ભૂલી જાય ત્યારે થોડા હોશિયાર કે. તમને કોઈ વસ્તુ પૂછી હોય અને તમને આવડી જાય એટલે શું કહેવાય? એ હોશિયાર કહેવાય છે. તો અહીંયા જવાબ આવશે દિયાને દિશાઓના નામ આવડી ગયા. પછી 4, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. જુઓ, અહીંયા આપણને 4 પ્રશ્ન આપ્યા છે. આપણે પાઠના આધારે આના જવાબ લખીશું. દિયા ઊંઘમાં શું કરતી હતી? તો કે દિયા બડબડતી હતી. પછી સપનામાં બધા ક્યાં ગયા હતા? તો કે સપનામાં બધા પ્રવાસમાં ગયા હતા. 3, મમ્મીએ દૂર આકાશમાં કયો તારો બતાવ્યો? તો કે મમ્મીએ દૂર આકાશમાં ધ્રુવ તારો બતાવ્યો. 4, હોય જ ને, દીકરી કોની છે? આ વાક્ય કોણ બોલે છે? તો કે આ વાક્ય દિયાના પપ્પા બોલે છે. વાંચન જુઓ, હવે હું વાંચીશ અને મારી પાછળ તમારે વાંચવાનું છે. નિશાળ, મારી નિશાળ, મારી મોટી નિશાળ, મારી મોટી ગમતી નિશાળ. સરસ. ચાલો હવે બીજું. ગીત, મજાનું ગીત, દિયાનું મજાનું ગીત, દિયાનું સુંદર મજાનું ગીત. ચાલો, ખૂબ સરસ. હવે આગળ જોઈએ. ધ્રુવ, ધ્રુવનો તારો ઉગે, ધ્રુવનો તારો ચમકતો દેખાય, ધ્રુવનો તારો ઉત્તરમાં ઉગે. સરસ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે જોઈએ શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર અને જ્ઞ જ્ઞાનનો જ્ઞ. આગળ જોઈએ 16. સૂચના મુજબ કરો. જો હવે આપણને અહીંયા સૂચના આપી છે. દિયા દેખાડે દિશામાંથી કોઈ એક શબ્દ લખો. ચાલો આપણે લખ્યો દિયા શબ્દ પસંદ કર્યો. એ શબ્દની નજીકના બીજા 5 શબ્દ લખો. તો પાઠમાંથી આપણે એક વાક્ય લઈ લઈએ. આપણે 5 શબ્દ લખી નાખ્યા. દિયા તો ઊંઘમાં જ બડબડતી હતી, મતલબ એના નજીકના શબ્દ લખ્યા. હવે શું કહે છે? એ 5 શબ્દોને મોટેથી વાંચો. ચાલો.
દિયા તો ઊંઘમાં જ બળબડતી હતી. ચાલો વાંચો બધાય. દિયા તો ઊંઘમાં જ બળબડતી હતી. પછી એ 5 શબ્દો આધારે વાક્ય બનાવો. તો કે વાક્ય તો બનેલું જ છે, તો આપણે એમનેમ લખી નાખશું દિયા તો ઊંઘમાં જ બળબડતી હતી. પછી શું કીધું છે? તો કે હવે વાક્યો મોટેથી વર્ગમાં વાંચો. વાક્યો એટલે આ વાક્ય જે છે, 5 વાક્ય જે આપણે લખવાના છે એને મોટેથી વર્ગમાં વાંચીએ. દિયા તો ઊંઘમાં જ બળબડતી હતી. આ રીતે આપણે આના જવાબ લખીશું. પછી ચાલો ગાઓ ઉગીને પૂર્વમાં. ચાલો હવે ફરીથી આપણે ગીત ગાવાનું છે, તો પહેલા ગીતને લઈ લઈએ. આવી ગયું. અહીંયા જમણેની જગ્યાએ શું આવશે? આથમણે આવશે. ચાલો આપણે ગીતની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો બધા તૈયાર થઈ જાજો. રેડી? 1 2 3 સ્ટાર્ટ. સરસ મજાનું ગીત આપણે આનંદ લીધો. જો આટલી બધી વખત આપણે ગીત ગાયું છે વિદ્યાર્થી મિત્રો, હવે આપણને યાદ રહી જવું જોઈએ. ચાલો વાંચો અને લખો. જો હવે આપણે આને વાંચવાનું છે અને લખવાનું છે. દિયા હવે જાગી, તો આપણે લખીશું દિયા હવે જાગી. તારી પાછળ છે તે પશ્ચિમ દિશા, તો આપણે લખીશું તારી પાછળ છે તે પશ્ચિમ દિશા. સૂરજ દાદા ઉગે એ દિશા પૂર્વ દિશા કહેવાય. સૂરજ દાદા ઉગે એ દિશાને પૂર્વ દિશા કહેવાય. ચોથું, ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં જ હોય છે. ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં જ હોય છે. 5, મમ્મીએ કહ્યું એકદમ બરાબર બેટા હોશિયાર છો તું. મમ્મીએ કહ્યું એકદમ બરાબર બેટા હોશિયાર છો તું. હવે આપણે અહીંયા લખીશું શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર, જ્ઞ જ્ઞાનનો જ્ઞ. ચાલો હવે અહીંયા શું કીધું છે? 19, છોકરીને દરવાજા સુધી પહોંચાડો. જો આ છોકરી છે ને અહીંયા દરવાજા સુધી પહોંચવું છે, તો એના માટે ઘણા બધા રસ્તા. જો આ રસ્તો લઈએ તો અહીંયા પૂરો થઈ જાય છે. પછી આ રસ્તાને નીચેથી જઈએ ને તો આ રસ્તો મળી જશે. જુઓ હકીકતમાં આમ ફરીને બી અહીંયાથી જઈએ, આમ ફરીને તો પણ જઈ શકાય છે, પણ આપણે નીચેથી જઈએ ને જો અહીંયા તો સીધે સીધો આપણને આ રસ્તો મળી જાય છે. નીચેથી જવું પડે. હા, એ રીતે આપણે જઈ શકીએ છીએ. 20, પોટલી શોધ રમત રમાડો. રમતની રીત. બાળકોની
એક જોડી બનાવો, એક સ્થાને સૌને દેખાય એમ એક પોટલી રાખો, જોડીમાંથી એકને આંખે પાટો બાંધો અને વર્ગની એક જગ્યામાં ઊભો અથવા ઊભી રાખો, એનો જોડીદાર એને સૂચના આપશે. જુઓ આમાં શું કરવાનું છે ખબર, તમારા વર્ગ શિક્ષક આને તમને બહુ સરસ રીતે રમાડશે. શું કરશે, એક પોટલી છે એ વર્ગખંડમાં ક્યાંક રાખી દેશે, પછી એક વિદ્યાર્થીને આપણે આંખે પાટો બાંધી દઈશું અને એનો બીજો જે જોડીદાર છે ને એ જોડીદાર એને દિશા આપશે કે ત્રણ ડગલા સામે ચાલો, 3 ડગલા જમણી બાજુ ચાલો, 3 ડગલા ડાબી બાજુ ચાલો. એટલે એ બાળક ધીરે ધીરે ક્યાં જશે તો કે પોટલી સુધી પહોંચી જશે. આ આપણે તમારે જાતે રમવાની છે. હવે અંતિમ સમૂહમાં ગાઓ ઉગીને પૂર્વમાં. તો ચાલો આપણે કવિતા લઈ લઈએ આપણી ફરીથી અને આપણે આને ફરીથી સમૂહમાં ગાઈશું. ચાલો શરૂઆત કરીએ. રેડી વિદ્યાર્થી મિત્રો? A 1 2 3 સ્ટાર્ટ. ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, આપણે ખૂબ આનંદ લઈને આ ગીતને ગાયું. ચાલો હવે લખી દઈએ. શ ષટકોણનો શ, ત્ર ત્રિકોણનો ત્ર અને જ્ઞ જ્ઞાનનો જ્ઞ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમારે આ પાઠની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. ત્યાં જઈને તમે આની PDF મેળવી શકો છો. ધન્યવાદ.